નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર એન બઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું એક એવો કેસ લઈને આવ્યો છું કે ઘણા ખેડૂત મિત્રોને આ કેસ શું છે અને કેમ થાય છે અને થવાના કારણ શું, થાય તો શું કાળજી લેવી, એ બધી આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે। હવે આ મારી જોડે ભેંસ ઊભી છે। આ ભેંસ તમને આમ દેખો તો બિલકુલ નોર્મલ દેખાય છે, પણ વાસ્તવમાં એને એક એવો સ્કિન પ્રોબ્લેમ થયો છે અને એ બી અચાનક સ્કિન પ્રોબ્લેમ થયો છે। હવે આ સ્કિન પ્રોબ્લેમ થવામાં શું છે, આમાં ખાવા પીવાનું ભેંસનું બિલકુલ નોર્મલ છે, ટોટલ કન્ડિશન બિલકુલ નોર્મલ છે। જે પશુપાલક છે એમના કહેવા પ્રમાણે સાહેબ કે જે આગળનો જે એનો બ્રિસ્કેટનો ભાગ છે, જે આગળનો ભાગ છે ત્યાં અચાનક પહેલો સોજો આવ્યો અને પછી એની અંદર ઝીણા ફોલ્લા થવા માંડ્યા અને ફોલ્લા થઈ અને એની અંદરથી પાણી નીકળ્યું, ફૂટીને પાણી નીકળ્યું અને આખો ભાગ અત્યારનો ઉપરથી સ્કિન આખી પેલી ક્રશ થઈ ગઈ હોય એ ટાઈપનું આખું આ ચિત્ર દેખાય છે। હવે આપણે વેટરનરી ભાષામાં જોવા જઈએ તો આ શું હોઈ શકે, અને આ વસ્તુ એમના કહેવા પ્રમાણે અચાનક થઈ સાહેબ। ભેંસ અમારી બિલકુલ નોર્મલ હતી અને અમે સવારે નોર્મલ હતી ને સાંજે જોયું તો આ અચાનક અમને આ સોજો ને આ બધો બ્લિસ્ટર ને જાણી ફોલ્લીઓને અંદરથી પાણી ટપકતું હોય એવું બધું અમને જોવા મળ્યું। હવે એકચ્યુઅલી આ શું હોઈ શકે, આ આપણે આને કયો રોગ કહીએ કે જે ચામડી ઉપર જ થાય છે। હવે અમારી વેટરનરી ભાષાની અંદર આને હર્પીસ વાયરસ સિન્ડ્રોમ અથવા હર્પીસ વાયરસ ડર્મેટાઇટિસ આપણે એને કહી શકીએ। આ થવાનું કારણ હર્પીસ વાયરસ છે અને આ હર્પીસ વાયરસના લીધે આખો જે સોજો આવ્યો છે અને હર્પીસ વાયરસ ડર્મેટાઇટિસ જે થયો, વાયરલ ડર્મેટાઇટિસ, અને જે આ બ્લિસ્ટર બન્યા એની અંદર ફૂટી અને એની અંદરથી પાણી નીકળે છે અને અત્યારે આ એવી કન્ડિશનમાં પહોંચ્યું છે કે હર્પીસ વાયરસ તો હતો જ, પણ એના ઉપર સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગી ગયેલું છે। આ તમે દેખો આખું સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન તમને દેખાઈ રહ્યું છે। હવે આ વાયરસ થવાના કારણ શું, આ વાયરસ ગમે ત્યારે ગમે તે પશુની અંદર હર્પીસ વાયરસ સિન્ડ્રોમ આપણને જોવા મળી શકે છે। આ વાયરસ જ્યારે થાય ત્યારે ઘણી વખત પશુનું ખાવા પીવાનું બિલકુલ નોર્મલ હોય છે, થોડા ઘણો તાવ બી ક્યારેક આવતો હોય છે, બાકી તાવ આવતો નથી। અને જ્યારે એની શરૂઆત થાય ત્યારે થોડો સોજો આવીને ઝીણી ફૂલ્લીઓ થાય અને બ્લિસ્ટર થાય અને બ્લિસ્ટરની ફૂટે અને એની અંદરથી પાણી નીકળ્યા પછી એને જો આપણે વ્યવસ્થિત એની ટ્રીટમેન્ટની બધું ના કરીએ તો સેકન્ડરી બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગે અને ધીમે આ એક જગ્યાએ થયો તો અને આજુબાજુ બધે ફેલાવા માંડ્યો। હવે હર્પીસ વાયરસ સિન્ડ્રોમ જે છે એ ઘણી વખત ઘણી જગ્યાએ, ધારો કે અહીંયા આ જગ્યાએ થયો છે, એમના કહેવા પ્રમાણે શરૂઆત પાછળની પેલી સાઈડથી થઈ હતી, પછી ધીમે અહીંયા આવ્યો। હવે ઘણા પ્રેક્ટિસ કરતા મિત્રો અથવા ઘણા જે પ્રેક્ટિસ કરે છે એ લોકો ઘણી વખત એમ કહેતા હોય કે ફંગલ ઇન્ફેક્શન લાગી ગયું છે કે આ લાગી ગયું છે, પણ ફંગલ ઇન્ફેક્શન અને હર્પીસ સિન્ડ્રોમની અંદર શું તફાવત છે હું તમને કહું। જો આ હર્પીસ વાયરસ ડર્મેટાઇટિસ છે એ તરત જ એક ઝાટકે થવાવાળો રોગ છે અને જે ફંગલ ઇન્ફેક્શન છે એ ધીમે ડેવલપ થાય। ફંગલ ઇન્ફેક્શનની અંદર ઘણી વખત આપણને દુર્ગંધ આવતી હોય છે અને આની અંદર બિલકુલ દુર્ગંધ કે એવું કશું આવતું નથી। બીજા જે બેક્ટેરિયલ ડર્મેટાઇટિસ છે, ફંગલ ડર્મેટાઇટિસ છે, એની અંદર ઘણી વખત પશુને તાવ બી રહેતો હોય અને ખાવાનું બી બંધ કરતા હોય છે। આની અંદર તાવ રહેતો નથી અને ખાવાનું બંધ કરતા નથી। હવે આ થયા પછી આપણે શું કાળજી લેવી, થયા પછી ખાસ આપણે પશુપાલક મિત્રોને સમજાવીએ કે આપણા પશુને જ્યારે આ હર્પીસ વાયરસ સિન્ડ્રોમ કે આવો કોઈ ચોબડીનો ચેપ કે એવું કંઈ દેખાય તો એને બીજા પશુથી આપણે તરત એને અલગ કરી દેવું જોઈએ, કારણ કે આ એક ચેપી રોગ છે, એક પશુમાંથી બીજા પશુમાં તરત ફેલાઈ શકે છે। એટલે ખાસ આપણે એને બીજા પશુઓથી બિલકુલ એને અલગ રાખીએ અને બીજા પશુઓને ટચ ના થાય એની પશુપાલક મિત્રોને કાળજી રાખવી જોઈએ। હવે આ થયા પછી તમારે એને વેટરનરી ડૉક્ટરને બોલાવી અને એની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ અપાવવી જોઈએ। જ્યાં સુધી એ રિકવર ના થાય ત્યાં સુધી એને આપણે બીજા પશુ સાથે
બાંધવું અથવા રાખવું ના જોઈએ. હવે આને આપણે શું કરીશું? આને આપણે હવે એનો સોજો ઉતારવા માટે એન્ટી ઇન્ફ્લામેટરી દવા આપીશું. સેકન્ડ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એને કંટ્રોલ કરવા માટે આપણે સારી એવી કોઈ એન્ટીબાયોટિક વાપરીશું અને સાથે વિટામિન્સ એના ઇન્જેક્શન એવું બધું આપણે વાપરીશું. તો આની રિકવરી તરત થઈ જશે. આ એક વખત ટ્રીટમેન્ટ કરવાથી જલ્દી રિકવરી નહીં મળે, પણ આને 1-2 ડોઝ વ્યવસ્થિત એન્ટીબાયોટિક એન્ટી ઇન્ફ્લામેટરીના ને બધા આવશે તો આ બિલકુલ રિકવર થઈ જશે. તો પશુપાલક મિત્રોને ખાસ મારી એક વિનંતી છે કે આવો પણ જ્યારે પ્રોબ્લેમ ચોબડી ઉપર જોવા મળે તો એને આપણે માણસોએ બી એને જલ્દી હાથ કે એનાથી પેલું કરવું જોઈએ નહીં. હવે આની આપણે વ્યવસ્થિત ડ્રેસિંગ અને સાફ સફાઈ કરી અને એના ઉપર સ્પ્રે અને એવી એન્ટિસેપ્ટિક લોશન ને એવું બધું લગાવી અને એને માખીઓ ઉપર ના બેસે તો જે માખી માટેનું જે રિપેલન્ટ છે એ બી એનો આપણે ઉપયોગ કરીશું અને આના 1-2 ડોઝ એન્ટીબાયોટિકના વ્યવસ્થિત આપીશું તો આ રિકવર થવાની શક્યતા રહેશે. હવે આને ક્યારે પ્રોબ્લેમ થયો? આને 2 દાડા છે. 2 દિવસ થયો. બરાબર. ક્યાંથી શરૂઆત થઈ હતી? પગોની હેઠીથી. પગોની નીચે જરાક જ પેલું થયું હતું. હા. હવે ધીમે ધીમે ઠેઠ આગળ થઈ અને મેન્ડેબલ સુધી આ પહોંચી ગયું છે. હવે આ પશુપાલકને આપણે સલાહ એક આપીએ કે તમે આ તમારા પશુને આ જે થયું છે એ હર્પીસ વાયરસ નામનો ચોબડીનો એક રોગ છે. હવે તમારે આને બીજા પશુ સાથે રાખવાનું નહીં, થોડું અલગ કરી દેવાનું. બીજાને ટચ થશે, એનું જે પાણી અંદરથી નીકળે છે એ બીજા પશુને થશે, ટચ થશે તો એને બી થવાની શક્યતા રહેશે. એટલે આ ઝડપથી ફેલાવા વાળો એક ચોબડીનો રોગ છે. અને તમારે બી એને વ્યવસ્થિત પેલું ડ્રેસિંગ ને બધું કરો તો હાથેથી વ્યવસ્થિત પેલું એની પાણીને એનું એ અડે ને એ રીતે થોડું ધ્યાન રાખવાનું, ખાસ કરીને આ એટલી કાળજી લેવાની. બરાબર. હવે ખાસ ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો અને જે પણ પ્રેક્ટિસ કરતા હોય એ મિત્રોને એક મારી સોનેરી સલાહ છે કે જ્યારે આવો પણ કોઈ પણ પશુની અંદર તમે હર્પીસ વાયરસ સિન્ડ્રોમ કે હર્પીસ વાયરસ ડર્મેટાઇટિસ દેખો તો પાલકને વ્યવસ્થિત સલાહ સૂચન કરી અને એના બીજા પશુ સુધી ના ફેલાય એ આપણે એને સમજાવવાનું છે અને એને કાળજી લેવાનું કહેવાનું છે. હવે આ જે ડર્મેટાઇટિસ છે, આ ડર્મેટાઇટિસ એ ક્યારેક જ જોવા મળતો હોય છે અને ખાસ કરી અને ગરમીની સિઝન હોય, ગરમીની સિઝનની અંદર આ વધારે જોવા મળતો હોય છે. હવે આ થયા પછી પશુને ભેજવાળા વાતાવરણ કે માટી કે ધૂળ કે બધું ચોંટતું હોય એવી જગ્યાએ ના રાખવું જોઈએ. થોડો એનો તબેલો કે જ્યાં બાંધવાની જગ્યા છે ત્યાં સાફ સફાઈ રાખવાની અને વ્યવસ્થિત એને આપણે કાળજી લેવાની અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરવાથી આ બિલકુલ સારું અને સાજું થઈ શકે છે. થેન્ક યુ પશુપાલક મિત્રો.